નર્મદા જિલ્લા ભાજપ તરીકે નીલ રાવની વરણી નર્મદા જિલ્લા ભાજપ વર્તુળમાં ખુશીનો માહોલ વાતે ગાતે સરઘસ નીકળ્યો। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની બેઠકમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પર નીલ રાવની વરણી કરવામાં આવી હતી। એની જાહેરાત થતાં જ સંસદ મનસુખ વસાવા, વર્તમાન જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપી આગેવાનોએ પુષ્પગુચ્છની સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે નીલ રાવ અગાઉ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી રહી ચૂક્યા છે। નીલ રાવે યુવા મોરચાથી રાજનીતિની શરૂઆત કરી હતી। સંગઠન ક્ષેત્ર તેમની કામગીરી ઉત્તમ રહી હતી। તેમણે આગામી તમામ તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો ભાજપા જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સંગઠન મજબૂત બનશે અને જિલ્લાનો સર્વાંગી વિકાસ માટે ભાજપ કટિબદ્ધ રહેશે એમ જણાવ્યું હતું। આજે જિલ્લા પ્રમુખ તરીકે તેમની વરણી થયા કાર્યકરો આગેવાનોએ અભિનંદન આપ્યા હતા। નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની વરણીથી જિલ્લા ભાજપ વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાતા આજે કમલમ નર્મદા ભાજપ કાર્યાલય ખાતેથી વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું અને હરસિદ્ધ માતાના મંદિરે જઈ દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને નગરમાં ભવ્ય સરઘસ નીકળ્યું હતું। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા।